અમદાવાદના સાણંદમાં ભારે વરસાદની અસર ખુરજ ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। મુખ્ય રસ્તાઓ વરસાદી પાણીમાં ગરકાવ થયા। ખુરજ ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। વાહન વ્યવહાર અને અવરજવર પ્રભાવિત થયો। પરા વિસ્તારમાં ઘરોમાં પાણી ઘૂસ્યા। નીચાણવાળા વિસ્તારોના પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે। ઘરવખરીને ભારે નુકસાન થવાની ભીતિ। જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત બન્યું। પાણીના નિકાલની વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા તો સ્થાનિકોમાં તંત્ર સામે રોષ પણ જોવા મળ્યો। વહેલી તકે પાણી ઉતારવાની ઉગ્ર માંગ કરાઈ છે। અસરગ્રસ્તોએ કાયમી ઉકેલની માંગ ઉઠાવી। સાણંદ તાલુકાના ખોરજ ગામની અંદર મુલાકાત લેતા રસ્તાઓ બ્લોક થઈ ગયા છે અને અત્યારે સાણંદ તાલુકા સદસ્ય આપણે યોગેશભાઈ જાદવને આપણે પૂછ્યું શું પરિસ્થિતિ છે। પરિસ્થિતિમાં એવું છે કે પાછળથી પાણીનો ફ્લો એટલો બધો આવતો હતો જેના કારણે જે રસ્તા પર પાણી આવી ગયા। અંદર થોડી ઘણી અવ્યવસ્થા જેને થઈ તો એને અમારી ટીમ સાથે અમે તરત ત્યાં પહોંચી અને કાલના સતત એમની મદદ માટે મેં આખી ટીમ ભાજપની ટીમના મદદમાં સક્રિય છે। કોઈને જમવાની તકલીફ જમવાની વ્યવસ્થા કરાવી, રહેવાની જેને કોઈને તકલીફ આમ તો 90% ગામમાં કોઈ એવું લાગતું નથી કે જ્યાં ઘરમાં પાણી પણ 10%થી હતું એમને આપણે હાઈસ્કૂલમાં વ્યવસ્થા કરી દીધી રહેવા માટે અને ત્યાં તેમને જમવાની સુવાની સંપૂર્ણ વ્યવસ્થા આપણે ત્યાં કરી દીધી। સાણંદ તાલુકાના ખોરજ ગામની અંદર અત્યારે મુલાકાત લીધી છે। રસ્તાઓ ગરકાવ થઈ ગયા છે। ગોલાપુરની અંદર પાણી પણ ભરાયેલા છે। તો આપણે સ્થાનિક વ્યક્તિને શું આપણું નામ શું આની પરિસ્થિતિ ફરીથી પાણીમાં તો કોઈ અધિકારી આવ્યા હતા મુલાકાતમાં ઉદેશભાઈ હતા સરપંચ ગામના સરપંચ તો વાંચવાના હતા દુકાન હતા તો અત્યારે સરપંચ કોઈ આવતા નથી ના ગામની પરિસ્થિતિ આટલી ગરકાવ મકાનમાં પાણી ભરાય તો હજુ પણ સરપંચ આવ્યા નથી। શું સરપંચનું નામ તાનાભાઈ। સાણંદ તાલુકાના ખોરજ ગામની અંદર અમે અત્યારે મુલાકાત લીધી છે। ખોરજથી આગળના રસ્તા બધા બ્લોક થઈ ગયા છે। પાણી ઉપરથી ઉડી રહ્યું છે અને અત્યારે હાલની પોઝિશનમાં બાઇક તો નીકળ્યું નથી અને સાણંદથી લગભગ હાઈવે પણ ચક્કાજામ છે। કોઈ સાધન મળવા કે આકર્ષણ નીકળતા નથી। સાણંદની અંદર ઘણા ગામડા એવા છે કે પાણી ભરાય છે, રસ્તા બ્લોક થઈ ગયા છે। રિપોર્ટર ભરતસિંહ